લીલિયા તાલુકામાં રાજકીય ગરમાવો વચ્ચે કોંગ્રેસ પાર્ટી તરફથી જિલ્લા પંચાયત માટે ખોડાભાઈ માલવિયા દ્વારા દાવેદારી ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। દાવેદારી ફોર્મ રજૂ કરવાની પ્રક્રિયા દરમિયાન સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ખોડાભાઈ માલવિયાને જીત માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। કોંગ્રેસની ટીમ દ્વારા એકતા અને સંગઠનની શક્તિનું પ્રદર્શન પણ આ પ્રસંગે જોવા મળ્યું હતું। સ્થાનિક સ્તરે રાજકીય માહોલ ગરમાયો છે અને આવનારી ચૂંટણીને લઈને તમામ પક્ષો સક્રિય બની રહ્યા છે। ખોડાભાઈ માલવિયાની દાવેદારીને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર અનિલવાળા સાથે કેમેરામેન દીપક ભટ્ટ, લીલિયા મોટા। પ્રમુખ હતા અને લીલિયા જિલ્લા પંચાયતના દરેક ગામમાં આપને ઓળખાણ છે અને કાર્યકરોમાં લોકપ્રિયતા છે। તો મતદારોને શું અપીલ કરશો અને કેટલા જંગી લીડથી તમે જીતો એવી આશા છે? હું છેલ્લા 2 ટર્મથી લીલિયા તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું, 10 વર્ષથી, અને દરેક ગામની અંદર કાર્યકરોને સારી એવી ટીમ અમારી પાસે છે અને લોકોનો ઉત્સાહ પણ એવો હતો કે આ વખતે ભાઈશ્રીને કે જિલ્લા પંચાયત લીલિયા એક સીટ લડાવો, એટલે કાર્યકરોના માનને ખાતર આજે મારે આ દાવેદારી ફોર્મ ભર્યું છે મેં। અને કામગીરી કરવામાં તો 37 ગામ લીલિયા તાલુકાના આવે છે। એમાં જે લીલિયા સીટ એક જિલ્લા પંચાયત 22, એમાં 12 ગામ અને લીલિયા કોપર 13 ગામ આવે છે। તો એ ગામડાના દરેક કાર્યકરો ડેઇલી કામકાજ માટે અહીંયા લીલિયા આવતા હોય છે। જે અમારી ઓફિસ કાર્યાલય પણ અહીંયા ચાલુ જ છે લીલિયામાં। તો દરેકને મળતા જુલતા હોય છે, એના કામ કરતા હોય છે, એટલે દરેકથી વાકેફ છે। મારાથી તો પણ દરેક કાર્યકરો વાકેફ છે અને ગામના દરેક સમાજના આગેવાનો સાથે રહી અને મને આશા છે કે આ લોકો મને જંગી બહુમતીથી જીતાડે।